गुड मॉर्निंग स्टूडेंट्स। 9th स्टैंडर्ड सब्जेक्ट गुजराती, लेसन नंबर 11, जिसका नाम है वारसागत। वारसागत मतलब कि આપણને જે વારસામાં મળેલું હોય તેને આપણે વારસાગત કહીએ। જેના લેખક છે દુર્ગેશ ઓઝા। સૌથી પહેલાં આપણે લેખકનો પરિચય જોઈશું। तो दुर्गेश भास्कर राय ओझाનું जन्मस्थल पोरबंदर है, मतलब कि पोरबंदर में उनका जन्म हुआ है। सिंडिकेट बैंक पोरबंदर में कार्यरत है। हाल तेओ बैंक में कार्यरत है, मतलब के कार्य करे छे। विविध सामयिक અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે। અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે। આ વારસાગત પણ એક લઘુકથા છે। લઘુ મતલબ નાની કથા, બરાબર। તો એ જ રીતે અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે। ખેલ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે। ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકેની ભૂમિકા અદા કરે છે। તો તેઓ સાહિત્યની સાથે સાથે એક કલાકાર તરીકે પણ કાર્યરત છે। ટીવી સિરિયલોમાં પણ એક અભિનેતા તરીકે, ઉપરાંત સંગીતના કાર્યક્રમોમાં પણ તેમની ભૂમિકા વિશેષ રહી છે। હવે જોઈએ વારસાગત લેશનની સ્ટોરી। તો લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી જોડનું અત્યંત મહત્ત્વ છે। જે લઘુકથા હોય એમાં ખરેખર અંત એનો અસરકારક હોય છે, આપણા હૃદયને વેધી નાખે એવો વેધક હોય છે, ચોટદાર હોય છે। તો અહીંયા આ વારસાગતનો અંત પણ આવો જ કંઈક છે। આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે। મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગા સંબંધીઓ જણાવે છે। મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્પષ્ટ થાય છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે। પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે, તે અહીં આકર્ષક રીતે મુકાયું છે। तो वारसागत लेसन में स्टोरी इतनी है कि मोहन के जो पिताजी हैं, जिसका नाम है रामशंकर, जब तक थे तब तक उनके घर में एक नौकर जो है जिसका नाम है मगन, वो खेती का काम संभालते हैं। पूरे परिवार को जी जान से मतलब मेहनत करते हैं और उनकी मेहनत से उनकी फसल हर साल बहुत ही अच्छी उपज देती है। इससे खुश होकर वो अपने ज़मीन में से ज़मीन का एक टुकड़ा, एक हिस्सा वो मगन को दे देते हैं। लेकिन क्या होता है कि मगन को ज़मीन तो उन्होंने दे दी, लेकिन उसकी वारसाही मतलब कि एनो दस्तावेज करवानुं रही जाय छे अने ते पहेला रामशंकरનું મૃત્યુ થઈ જાય છે। તો તેના પછીના વર્ષોમાં શું થાય છે, બંને મગન અને મોહન પોતાની જમીનમાં ખેતી કરે છે। પરંતુ જે મગનને જમીનનો ટુકડો કાઢી આપ્યો હતો તે જમીનમાં ખૂબ સરસ પાક થાય છે અને મોહનની જમીનમાં પાક નિષ્ફળ જાય છે। આ બધું જોઈને એના સગાવાલા મોહનને જણાવે છે અને કહે છે કે તું આ તારા પિતાજીએ જે જમીન આપી છે એનો કોઈ પુરાવો નથી, એટલે તું પાછી માંગી લે। પરંતુ મોહન તૈયાર તો થાય છે, પરંતુ એ કઈ રીતે તૈયાર થાય છે તો કે પિતાજીએ જે સહી કરવાની બાકી રાખી હતી, દસ્તાવેજ કરવાના બાકી રાખ્યા હતા, એ દસ્તાવેજ એ પોતે કરીને આપે છે અને મગનને કહે છે કે હવે પછી કોઈ કહેશે નહીં કે આ જમીન તારી નથી। તો રામશંકરમાં જે ગુણો હતા, બરાબર, એ ગુણો બરાબર અહીંયા જાળવવાનું કામ એ પોતાનો દીકરો મોહન કરે છે। એનામાં પણ વારસાગત લક્ષણો ઉતરે છે, જેની વાત લેખકે આપણને આ લેસનમાં કરી છે। તો લેસન જોઈએ। છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો। 10 साल से रामशंकर की ज़मीन का जो काम है वो मगन कर रहे हैं और बहुत अच्छी फसल है तो खुश हो जाते हैं। ટાળ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી। તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો અને કહ્યું, મગન,
આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો. દેહ છોડવો મતલબ મૃત્યુ થયું. ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરોમાં પાક નિષ્ફળ गयो. तो इस तरह से रामशंकर की मृत्यु हो जाने के बाद दोनों अपने अपनी ज़मीन में खेती करते हैं. तो खुद के लड़के का मतलब कि मोहन के खेत में पाक निष्फल जाता है और मगन के जो ज़मीन है उसमें बहुत अच्छी फसल होती है. સ્વજનોએ સલાહ આપી, તારે બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વહેવારું બંધ, આંકડે માખો વગરનું મત છે. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લઈશું. बराबर. तो सगे संबंधी जो है उनको फुसलाते हैं, चढ़ाते हैं कि तू एक काम कर, मगन के पास कोई प्रूफ नहीं है, कोई दस्तावेज नहीं है कि तेरे पिताजी ने ये ज़मीन उसके नाम की है. और उस समय हाँ 4-5 આગેવાન थे, બરાબર, જે આપણા મુખિયા હોય ગામના અને કેટલાક વડીલો હોય, તો એમને તો આપણે ફોડી લઈશું, એટલે તું તારી જમીન પડાવી લે. મગન તો હરખભેર આવકારી રહ્યો અને मोहन सगा संबंधियों साथे मगनना घरे जाए छे, आवकारो आपे छे हरखभेर, क्योंकि उनके घर पे गए हैं. आओ आओ नाना सेठ, तमारा प्रतापे ने तमारा बापूनी कृपाथी आ मारी जमीन में सोनानो सूरज. वाक्य अधूरुं ज छे कि तमारा पिताजीनी कृपाथी मारे तो आ सोनानो सूरज उग्यो, मतलब कि खूब सरस पाक थयो छे. परंतु वाक्य पूरुं करे ते पहला ज मगन ने मोहन कहे छे, मारी जमीन एम? आ जमीन तारी छे, एनो कोई आधार, कोई लखाण छे तारी पासे? तो बीच में प्रश्न कर देते हैं कि तेरी ज़मीन, लेकिन ये ज़मीन तेरी है, ऐसा कुछ प्रूफ है तेरे पास? रामशंकर बापाना बोल ए ज मारे मन तो भगवाननो पाड़. बराबर. वाक्य अहींया पण अधूरुं रहे छे. तो मोहन ने मगन कहे छे कि मारे मन तो रामशंकर बापाना बोल, मतलब कि उन्होंने जो बोला था वही सब है, पुरावा वगैरह बधुं ज छे. तो मगन कहे छे, मोहन कहे छे, ए न चाले, आ जमीन तारी नथी, शुं समझो? ले आ कागळो ने कर सही एटले छेड़ो फाटे. और गुस्से में वो बोलते हैं कि ये सब कुछ नहीं चलेगा, और कागज़ देते हैं और उन पे दस्तखत करने के लिए बोलते हैं कि सही कर एटले आपणो छेड़ो फाटे. मोहन तो गभराई जाए छे. मोहनना आ शब्दो मगन तो गभराई जाए छे. मोहनना आ शब्दोथी मगनने पग नीचेनी जमीन सरी जती लागी. दोस्त समी जमीन दोस्त थती लागी. बराबर. हवे मगन ने लगे कि कदाच मारा हाथ में आ ज़मीन निकली गई. पहले तो उसको यही लगा और वो तो कांपने लगे, ऐसा लगा कि पैर के नीचे से ज़मीन शायद निकल रही है. मगन ने ध्रुजता हाथे सही करी और वो कांपने लगा और उसी हाथ से उन्होंने कांपते हुए सिग्नेचर किया. मोहने कागड़ो आंचकी लीधा और स्वजनों अट्टहास्य करी रहा. उनके सगे संबंधी को भी पता नहीं है कि अब तक ये क्या हो रहा है. उनके तो यही लगा कि अभी मोहन ने अपनी ज़मीन वापस ले ली. तो वो भी हंसने लगे. मोहन बोली उठ्यो, हवे काम पूरू, हवे तारी पासे कोई साबिती नहीं मांगे. मूर्ख, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. ले साचव आधारो दस्तावेज. बराबर. किसी को पता भी नहीं चला और मोहन ने जो काम उनके पिताजी नहीं कर पाए थे, मतलब कि करने से पहले मृत्यु हो गई थी, तो वही दस्तावेज करने का काम यहाँ पे मोहन कर देता है और साबित कर देता है कि वो भी किसका लड़का है, रामशंकरનો છોકરો છું. मतलब कि पिताजी में जे गुणों है ए संतान में आपोआप उतरे ज छे. स्तब्ध स्वजनोए प्रश्नसूचक नजर मांडी एटले मोहने मगनने खभे हाथ राखी कहूँ, हूँ रामशंकरનો દીકરો છું. बराबर. और यहाँ पे लेसन ख़त्म होता है. वो क्या कहते हैं, उनके खंभे पे हाथ रखकर कि हूँ रामशंकरનો દીકરો છું. मतलब क्या समझना है कि जिस तरह से रामशंकर के मन में तेरे प्रति जो सहानुभूति है, तो वैसी सहानुभूति मेरे अंदर भी है, क्योंकि मैं रामशंकर का દીકરા हूँ और मेरे पिताजी के जो भी लक्षण हैं, बराबर, वो मुझ में भी है. यहीं पे ये लेसन ख़त्म होता है. थैंक यू.